અગોચરની યાત્રામાં આવેલા તમામ સંતો ભક્તોને હૃદયથી પ્રણામ। મિત્રો, ખોજ ખતમ કરો વાલા, તમારે ખોજ શેની છે એ બાબતે ઘણું કહેવાનું થાય છે। ધીરે ધીરે આગળ જોઈશું। વર્ષો પહેલાં જ્યારે ધાર્મિકતામાં અંધશ્રદ્ધા અને જડ રીતિ રિવાજો ટોચ ઉપર હતા, ત્યારે અખા ભગતે કહેલું કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ। એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ। આજે પણ એવી જ દશા છે કે પરમ તત્વ સુધી પહોંચવા લોકો ગુરુઓની ચુંગાલમાં ફસાઈ રહ્યા છે। આશ્રમો ધમધમી રહ્યા છે। એક બાજુ માણસ જીવવા ફાંફા મારી રહ્યો છે અને છતાં આશ્રમો દાન દક્ષિણાથી ભરપૂર છે। કોઈ કહેતું નથી કે કશુંય મળતું નથી, બસ જિંદગીના વર્ષો વેડફી રહ્યા છે। બધા સાથે મળીને એકબીજાના અહંકારને સંતોષી રહ્યા છે। ગુરુને એનો ગુરુ હોવાનો અહંકાર અને શિષ્યને એનાથી બમણો અહંકાર કે હું ફલાણા ગુરુનો શિષ્ય। વાહ ભાઈ વાહ! તોય એનો અંત તો એટલો જ હોય છે કે મહેનત તો ભાઈ જાતે જ કરવી પડે। તો તમે શું કરો છો ઊંચી ગાદીઓ ઉપર બેસીને? માણસને જાતે જ મહેનત કરવી છે તો મૂકી દો એના હાલ ઉપર। શું કામ તમે પરમાત્મા અને માણસની વચ્ચે ગુરુ બનીને અડ્ડો જમાવ્યો છે ભાઈ? તો મનુષ્યને એકલા હાથે લડવા સક્ષમ કરતી આપણી મોજે દરિયા ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને પણ શેર કરશો એ નમ્ર વિનંતી। મિત્રો, આગળના એપિસોડમાં આપણે જોયું કે વર્ષોથી ચાલતી ગુરુ પ્રથા એક શોષણનું રૂપ ધરી રહી છે અને એમાં વાંક કોનો છે ત્યાં સુધી આપણે ચર્ચા કરેલી। તો હવે આપણે આગળ વાત કરીએ કે એના માટે શું ઉચિત છે। વાંક તમારો છે ભાઈ, ખોજ શેની છે એ ખબર નથી। બીજાની આંખે આપણે ખોજમાં મંડ્યા છીએ, બીજાને જોઈને અહોભાવમાં આવી ગયા છીએ। કોઈ પણ પોપટ બે સારી વાતો કરે એટલે તમે ગદગદ થઈ જાઓ છો। મૂકો યાર બધું, ખોજ ખતમ કરો અને પોતાને શૂન્ય માનો। જે સિદ્ધિઓ આજે છે અને કાલે નથી, જે ચક્રો આજે ખુલ્યા અને 5 દિવસમાં બંધ થઈ ગયા, એ બધું માયા છે મિત્રો। માયા તમને લાગણી આવેશમાં ભટકાવે છે। માયા તમને પુત્ર પરિવારમાં ભટકાવે છે। એમાંથી પણ જો તમે છટકી જાઓ એટલે માયા તમને ગુરુ બનીને ભટકાવે છે।
પણ મૂળ તમારો ભટકાવ કરે છે. એ ભટકાવ બંધ કરો. તમે જ પરમાત્મા છો. પોતાને ક્ષુદ્ર મનુષ્ય માનવું બંધ કરો. એક એક સેકન્ડનો આનંદ લો. રખે કદી તું ઉછીના લેતો પારકા તેજને છાયા. રખે કદી તું ઉછીના લેતો પારકા તેજને છાયા. અરે ઉછીના ખૂટી જશે અને ઉડી જશે પડછાયા. તું તારા દિલનો દીવો થાને. રખે કદી તું ઉછીના લેતો પારકા તેજને છાયા. અરે ઉછીના ખૂટી જશે અને ઉડી જશે પડછાયા. તું તારા દિલનો દીવો થાને. મિત્રો, ખોજમાં તમે ઉજાગરા કરો છો. ખોજમાં તમે સાધનાઓ કરો છો. ખોજમાં તમે સંસારને ઝેર જેવો કહો છો. ખોજ ખતમ કરો વાલા. બીજાના ભરોસે પરમાત્માને શોધવા ના નીકળો. અણી અગર પર એક છે હેરે રમતા રામા. નિષ્દિન દેખું નયનોમાં તો સદગુરુ ઉભા સામા. આ સેકન્ડમાં પરમાત્મા છે અને તમે સેકન્ડ કૂદીને એની ખોજમાં લાગ્યા છો. કદી નહીં મળે વાલા. લોકોની વાતોમાં ના આવો. જેમણે જીવનના 20-20 વર્ષ સાધનામાં કાઢ્યા એમને પૂછો, કશુંય નથી મળતું. આ સેકન્ડ તમે સત્સંગનો વિડીયો સાંભળી રહ્યા છો. બસ અહીં જ રોકાઈ જાઓ અને વિચારો કે આ શબ્દો ક્યાંક આગળ પહેલાં પણ તમે સાંભળેલા છે. ક્યાંક કોઈ જન્મમાં આ જ જગ્યા હતી, આ જ મનુષ્ય દેહ હતો. ક્યાંક આ પહેલાં પણ આપણે મળેલા છીએ. આ સેકન્ડને કૂદી ના જાઓ વાલા. આ સેકન્ડમાં પરમાત્મા છે. તમે અનંત અવિનાશી અમર અને અજર છો. તમે ઘણા જૂના છો. ઘણા વર્ષોથી અહીંયા જ છો. તમે કદી મટ્યા નથી કે તમારો કદી નાશ થયો નથી. તમે ફક્ત શરીર રૂપી ગાડીઓ બદલી છે. જીવનમાં સુખ છે કે દુઃખ છે અને આગળ શું થશે એ ચિંતા મૂકો. આ સેકન્ડ આ પહેલાં પણ ક્યાંક આપણે આવી ગયેલા છીએ. કેટલો આનંદ છે આ સેકન્ડમાં. ફેલાઈ જાઓ શરીરથી બહાર પૂરા અસ્તિત્વમાં. તમે હતા અને રહેશો અનંત અને અવિરત. જગતની કોઈ વિટંબણા તમને અસર ના કરે એવા પથ્થર બની જાઓ અને એના માટે કોઈ સાધનાની જરૂર નથી. ફક્ત માથાની ચોટલીથી પગના નખ સુધી તમે પહેલાં તમને પોતાને સ્વીકારો. જેવા છો એવા. પછી એ દૃષ્ટિને વિશાળ બનાવતા જાઓ. જગતને સ્વીકારવાનું ચાલુ કરો અને ધીરે ધીરે સમગ્રતાનો ભાવ લાવો. જગતમાં કશું ખોટું નથી, કશું સાચું નથી, કોઈ પાપ નથી, કોઈ પુણ્ય નથી, કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી, કોઈ ભગવાન નથી, કોઈ ભક્ત નથી.
કશું જ નથી, કણ કણમાં એનો વાસ છે. સમગ્ર બની જાઓ, ફેલાઈ જાઓ દુનિયામાં. નાનકડા શરીરમાં શું રૂંધાઈને બેઠા છો વાલા? બહાર નીકળો, શરીર વગર યાત્રા કરો, અને આ બધું 1 સેકન્ડનું કામ છે. એમાં દિવસો, મહિનાઓ અને વર્ષો કાઢવાની જરૂર નથી. કોઈ ઓલિયાને શોધવાની જરૂર નથી. મટી જાઓ, મરી જાઓ, ફના થઈ જાઓ. જો તમારી તરસ હશે તો આ સેકન્ડમાં પોતાને ઓગાળી નાખશો, અને તમે ઓગળી જશો. પછી કોણ ભક્ત અને કોણ ભગવાન, કોણ ગુરુ અને કોણ શિષ્ય? અને જ્યારે તમે ઓગળી જશો એટલે આપણે બેઉ એક થઈ જઈશું. મળવું જરૂરી નથી વાલા, મટવું જરૂરી છે. અને એના માટે કોઈના પગ ધોઈને પી જવાની જરૂર નથી. જગતની નાની નાની વાતોમાં મનુષ્ય જન્મ વેડફી ના નાખો. જગત જેમ છે એમ બરાબર જ છે. એણે જેને જે કામ આપ્યું છે એ કરે જ છૂટકો છે. જગતને જોઈને અને જગતની વિટંબણાઓના લીધે ઘડીમાં સુખી ને ઘડીમાં દુઃખી ક્યાં સુધી આવું થશે? હોય ત્યારે તાના માના, ના હોય ત્યારે છાના માના. એવું શું જીવવાનું ભાઈ? એક સ્થિર પોઈન્ટ ઉપર ઊભા રહી જાઓ. જગતનો આનંદ લો, મોજ આવશે. પછી કોઈ ખોજ નહીં રહે. બસ જીવન મોજે દરિયા બની જશે. એક ખોજી મિત્રએ કોમેન્ટમાં લખ્યું હતું કે મનુષ્ય જેવા ટાણા રે વાલીડા ફરી નહીં મળે. મનખો તારો નહીં આવે વારંવાર. આ મનુષ્ય જેવા ટાણા રે વાલીડા ફરી નહીં મળે. તમારી અંદરનો ઓલિયો જે તમને પોકારી પોકારીને કહી રહ્યો છે કે તું જગતનો તારણહાર છે. બસ માની લીધેલું અને લોકોએ જે મગજમાં ભૂસું ભર્યું છે એ બધું કાઢી નાખો. સુરતા નૂરતા આ બધું ભેગું કરીને જ્ઞાની ના બની જાઓ વાલા. ધ્યાની બનો. ધ્યાન એટલે સતત તમારી અંદર ધ્યાન. જગતના વ્યવહારમાં કાંઈ લેવા દેવા નહીં. નથી રહ્યા કામના આ જગના વ્યવહારા. શબ્દોની માયાજાળમાં આપણે ભૂલા પડ્યા છીએ. આત્મા, પરમાત્મા, સુરતા, નૂરતા આ બધું શબ્દોથી વિશેષ કાંઈ નથી. યાદ રાખજો, હું કોઈ નાસ્તિક નથી, પણ એવો કોઈ આંધળો આસ્તિક પણ નથી. આપણે વાસ્તવિક બનવાનું છે. સંબંધો, મિત્ર, દોસ્તાર, પિતા, પુત્ર, પરિવાર આ બધું એક કરોળિયાનું જાળું છે જે તમે જાતે જ બાંધ્યું છે. દુશ્મની કરો તો એ પણ એક જાળું જ છે જે તમે જ ઊભું કર્યું છે. માણસ જેટલો વધુ સંવેદનશીલ એટલું એના સંબંધો અને સંસારનું જાળું મોટું.
અને એટલો એ જલ્દી બહાર ના નીકળી શકે. એટલે લોકોએ જે આત્મા, પરમાત્મા આ બધા શબ્દો જે તમારા મગજમાં ભર્યા છે એ ભૂંસવા પહેલા કોશિશ કરો ભાઈ. શબ્દોથી ભરેલી તમારી મગજની ડાયરી ઉપર એકવાર તો કૂચડો ફેરવો વાલા. એનાથી મુક્ત થવાનું છે. જીવન સેકન્ડોમાં વહી રહ્યું છે અને તમે સેકન્ડ કૂદી જાઓ છો. દુનિયાની કોઈ પણ મોટામાં મોટી ધ્યાન વિધિ, મોટામાં મોટો સત્સંગ, પ્રવચન બધું તમને થકવાડી નાખવાના કિમિયા માત્ર છે. તમે માનતા હોય કે જો કોઈ વિધિથી તમે પહોંચી જશો તો બ્રહ્મા છો મિત્રો. ક્ષણિક આનંદ હશે. બુદ્ધ પુરુષો એટલું બધું બોલ્યા શું કામ? જેથી તમે ક્યાંય ખીલે બંધાઈ ના જાઓ. બુદ્ધ પુરુષોના પ્રવચનો ધ્યાનથી સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે એ ક્યાંય તમને બંધાવા નહીં દે. તમે દરેક સેકન્ડમાં એને શોધવાની કોશિશ નથી કરતા. તમે તો તમારી નક્કી કરેલી ધ્યાન વિધિ દરમિયાન જ એને શોધવાની કોશિશ કરો છો. અને પરમ તત્વ તમારા જીવનની દરેક સેકન્ડમાં પસાર થઈ રહ્યું છે. આપણે સેકન્ડ કૂદી જઈએ છીએ. સેકન્ડમાં ઊભા રહો, પોતાને જુઓ, શરીરમાં બંધાઈ રહેલા બંધનો તોડો અને ફેલાઈ જાઓ. પણ આપણે તો બીજાનું અનુકરણ કરવામાંથી જ ઊંચા નથી આવતા. એક સંત થઈ ગયો, એ સાચો હતો કે ખોટો હતો તમને ક્યાં ખબર છે? પણ તમારે એના જેવા થવું છે. કદી નહીં થઈ શકો વાલા. તમે માત્ર તમે છો. તમે ખુદ બનવા કોશિશ કરો. બીજાના જેવા બનવા કોશિશ ના કરો. જીવન સુખી કે દુઃખી નથી હોતું. જીવન જીવન છે વાલા. આઠે પહોર આનંદિત જીવન છે. તમને આનંદિત થતા કોણ રોકે છે? એ શોધી કાઢો. કોઈની પાછળ ના ભાગો. ઊભા રહો. લક્ષ્મણ ઘડીક તો ઊભા રહો મારા વીર. ઘોડલાની વાઘુ તમે ઝાલો રે. ઘડીક ઊભા તો રહો વાલા. ક્યાં દોડ દોડ કરો છો? લોકો દોડાવે રાખે એમ તમે બસ દોડ્યા જ કરો છો. ખોજ ખતમ કરીને ઊભા રહી જાઓ. આ સેકન્ડમાં પરમાત્મા, મોક્ષ, નિર્વાણ, મુક્તિ તમે જે કહો એ બધું આ સેકન્ડમાં છે. અને તમે છો કે કોઈ ઓલિયો કોઈ વિધિ આપે તો હું પહોંચી જાઉં એવા બ્રહ્મા દોડ્યા જ કરો છો. તો એ તમારી અંદર રૂંધાઈ રહેલો ઓલિયો જે હર સેકન્ડ પુકારે છે એને મારા હૃદયથી પ્રણામ. ભક્તિ અને આધ્યાત્મ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો કોઈ પણ સમયે ફોન કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં. સીધો ફોન કરી દેવા વિનંતી.
તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.